નમસ્કાર મિત્રો, ચૈત્રી નવરાત્રિથી ચાલુ કરેલી આપણી આરોગ્ય યાત્રા આજે 26મા દિવસે છે. આજે આપણે માનસિક રોગો એટલે કે ડિપ્રેશન ઉપર વાતો કરીશું. કોણે થાય, એના પાછળના કારણો શું, એમાં આપણી યોગાહાર એટલે નેચરલ ડાયટ સિસ્ટમ કઈ રીતે હેલ્પફુલ થઈ શકે, તો આ બધી થોડી વાતો સમજવાનો પ્રયત્ન કરીએ. ડિપ્રેશન નાના બાળકોથી લઈ અને ઘરડા દરેક ઉંમરના લોકોને અને દરેક પ્રકારના કામ કરવાવાળાઓને હોય છે. કોઈ મોટી જવાબદારીનું કામ કરે એને જ ડિપ્રેશન હોય એવું નથી. ઘરમાં રહેતી બહેનોને પણ ડિપ્રેશનનો ભોગ બનતી હોય છે. તો ડિપ્રેશન એટલે તમારી માનસિક સંતુલન બગડે એને ડિપ્રેશન કહેવાય. અમે ડિપ્રેશનને બે રીતે જોઈએ છે. એકચ્યુઅલી યોગશાસ્ત્રોએ આપણા શરીરના 5 ભાગ બતાવેલા છે: અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને કારણમય શરીર. આ 3 હિસ્સામાં વહેંચેલું છે. વિજ્ઞાનમય અને કારણમય શરીર જે છે એના વિશે આપણે બહુ ઊંડાણપૂર્વક જવાની જરૂર નથી. પણ પહેલાં જે 3 હિસ્સા છે, અન્ન, પ્રાણ અને મન, આ 3નો સમન્વય બગડે એટલે ડિપ્રેશન મતલબ માનસિક રોગોની શરૂઆત થાય. ત્રણેયનું કોઓર્ડિનેશન સારી રીતે થવું જોઈએ. તમારા અન્નનું, તમારા પ્રાણનું, તમારા મનનું. હવે ડિપ્રેશન કેવા સંજોગોમાં થાય છે? આ 3 અન્ન, પ્રાણ અને મન કઈ રીતે અસર કરે છે એની વાતો કરીશું. તો પહેલાં કોને ડિપ્રેશન કહેવાય? તો તમે ભોજન કરો, પાચન ન થાય તો એના પાછળ ડિપ્રેશન જવાબદાર હોઈ શકે, માનસિક ચિંતાઓ કારણભૂત હોઈ શકે. તમને રાત્રે ઊંઘ આવતી નથી તો એ પણ ડિપ્રેશન છે. તમે વિદ્યાર્થી તરીકે બહુ વાંચ્યું હોય અને છતાં પરીક્ષામાં જાઓ, પેપર લખવા બેસો એટલે બધું ભૂલાઈ જાય, તો આ પણ એક ડિપ્રેશનની ઇફેક્ટ છે. તમે નવો ધંધો ચાલુ કર્યો છે અને એમાં સેટલ થતું નથી, બિઝનેસ સેટ થતો નથી, તો એના હિસાબે તમે બેકાબરા બની જાઓ છો. તો એની અસરો તમારા સ્વભાવ ઉપર આવે છે. તમારો સ્વભાવ ચીડિયો થઈ જાય, તમે લોકો સાથે હળીમળીને વાતો ન કરો, તમે એક અલગ દુનિયામાં જીવતા હોય એ રીતે તમારું વર્તન ચાલુ થઈ જાય. તો આ બધું ડિપ્રેશન છે, માનસિક રોગો છે. બહેનોને ઘરમાં ચિંતા હોય. એક તો જો નવા લગ્ન કરીને આવ્યા હોય તો એને ચિંતા એ હોય કે મારી રસોઈ ઘરવાળાને, મારી સાસુને ભાવશે કે નહીં ભાવે, ઘરવાળાને ભાવશે કે નહીં ભાવે, ઘરના લોકો શું કહેશે. તો આવી ચિંતા રાખીને જ્યારે કામ કરે એટલે એનું કામ બગડે. તો આવા લોકોને પણ ચિંતા આ એક પ્રકારનું ડિપ્રેશન છે. એક પ્રકારની માનસિક રોગોમાં આવી વ્યક્તિઓ જઈ શકે. માં જે છે એને એની દીકરા કે દીકરીની ચિંતા હોય કે એના લગ્ન ક્યારે થશે, કેવી વહુ મળશે, છોકરીને કેવો છોકરો મળશે, સારી સાસુ મળશે કે નહીં મળે. તો આવી ગુપ્ત ચિંતાઓ હોય છે, તો એને પણ ડિપ્રેશનમાં આવે છે. ગઈકાલના વિષયમાં મેં મેનોપોઝ ઉપર જે કીધું, તો મેનોપોઝના સમય વખતે પણ ડિપ્રેશન ચાલુ થાય છે, માનસિક રોગો આવતા હોય છે. ઘરડા લોકોને એ ચિંતાઓ સતાવતી હોય કે શરીરમાં રોગ થઈ ગયા છે, છોકરા અને વહુઓ હવે નવરી નથી, એ લોકો એમના કામ ધંધામાં છે, અમારી સેવા કોણ કરશે. આ એમને ચિંતા હોય. આ પણ ડિપ્રેશનના ભોગ લાવે છે. અને કોઈ વ્યક્તિ એવો નથી જેને થોડી પણ ચિંતા ના હોય. આપણું સમાજ જીવન જ એવું છે કે દિવસ ઉગ્યો એટલે ચિંતાથી ચાલુ થાય અને રાતે સૂઈ જાય ત્યાં સુધી એનું તન અને મન બંને ટેન્શનમાં જ રહેતા હોય છે. આ કોરોનાના સમયમાં પણ તમે જુઓ કે
કે ઘણા લોકો ડિપ્રેશનમાં આવી ગયા છે, એમના ધંધાનું શું થશે, એમના પગારનું શું થશે, એ મકાનનું જો ભાડે રહેતા હશે તો ભાડાનું શું થશે, કે કોઈને દેવું ચૂકવવાનું હોય, હપ્તા ભરવાના હોય તો હપ્તાના પૈસા ક્યાંથી લાવશે, ખાવા પીવાની શું વ્યવસ્થા થશે. તો આ ચિંતાઓ પણ તમને વધારે ટેન્શનમાં લાવી શકે છે. તો આ બધી એક પ્રકારની ચિંતાઓ છે, આ એક પ્રકારના ડિપ્રેશન છે, આ એક પ્રકારના માનસિક સમસ્યાઓ છે. માનસિક સમસ્યા વગરની વ્યક્તિ મળવી મુશ્કેલ છે. તમને દેખાય નહીં પણ એને કંઈક તો અંદર ચિંતાઓ હોય ને હોય. જે છોકરાઓ હોશિયાર હોય ને એને પણ ચિંતા હોય. તમને એમ લાગે કે આને તો 90% દર વર્ષે લાવે છે, એને શું ચિંતા હોય, પણ એને ટેન્શન પેલું હોય કે મારાથી મારો પેલો ભાઈબંધ 2% વધારે લઈ આવે તો. આ એ ચિંતા વગરનો મનુષ્ય હોતો નથી. કોને ન હોય? પ્રાણીઓને. બસ સવારે ઉઠ્યા સાંજ સુધીમાં ખાવા પીવાની કોઈ ચિંતા નહીં, કશાની કોઈ ચિંતા નહીં, બાળકોની ચિંતા નહીં, કશાની ચિંતા નહીં. એ લોકો સુખી છે. મનુષ્ય ચિંતાઓના કારણે દુઃખી છે. દુઃખ ચિંતાઓથી આવે છે, માનસિક રોગોથી આવે છે, ડિપ્રેશનથી આવે છે. ઘણા લોકો ધાર્મિક અંધશ્રદ્ધાઓના કારણે ચિંતિત હોય છે. આજે મને તો મંદિરે જવાયું નહીં, ભગવાનના દર્શન ના થયા, મારે દીવાબત્તી ના થયા, આજે તારા કારણે મારે દીવાબત્તી છૂટી ગયા. તો આવા લોકો પણ ચિંતાઓમાં જીવે છે. અત્યારે તો આ કોરોનાએ ભગવાનના દરવાજા બંધ કરાવી દીધા. ભગવાનને ટેન્શન થઈ ગયું છે કે મારે તો ભક્તોએ આવતા બંધ થઈ ગયા. ચિંતાઓ ભગવાનને પણ છે. તો આનાથી કઈ રીતે બચવું, આની વાતો આપણે સમજવાની છે. તો અહીંયા તમારે 3 વસ્તુનું ધ્યાન રાખવાનું છે. તમારા શરીરના અન્નમય કોષ, પ્રાણમય કોષ અને મનોમય કોષને અપડેટ રાખવાના છે, પરફેક્ટ રાખવાના છે. અને જે લોકો એનું અન્નમય શરીર, પ્રાણમય શરીર અને મનોમય શરીરને પરફેક્ટ રાખે છે ને, એ લોકો આ ચિંતાઓથી મુક્ત રહી શકે છે. યોગશાસ્ત્રમાં અદ્ભુત આ વાતો સમજાવવામાં આવેલી છે. અને એક યોગ ટીચર તરીકે અમે આ બધો જે અભ્યાસ કર્યો છે એ પ્રમાણે હું તમને આજે વાતો સમજાવીશ કે કઈ વસ્તુ કઈ રીતે ઇફેક્ટ કરે છે શરીરમાં અને એનાથી કઈ રીતે આપણે બહાર આવી શકીએ. તો તમારું અન્નમય શરીર, પહેલી અન્નમય શરીરની વાતો કરીએ તો આપણું આ શરીર જે છે એની રચના ખોરાકમાંથી થાય છે. તમે જે ખાઓ છો એમાંથી જ થાય છે. તમે ખેતરમાં બીજ વાવો છો, કોઈ પણ શાકભાજીનું કે કોઈ ફળફળાદીનું કે કોઈ અનાજને વાવેતર કર્યું, ઘઉંના છોડને વાયું, તો ઘઉંનો છોડનું જે બિયારણ છે, જે ઘઉંનું બીજ હતું, એને તમે જમીનમાં નાખ્યું, એને ભેજ અને પાણી મળ્યું એટલે અંકુરિત થયું અને એમાંથી છોડ થયો. એટલે શરૂઆત કોને કરી આલી? પેલા બીજે. પણ આ બીજની એને શરૂઆત કરી આલી, પણ પછી જવાબદારી ખેડૂત ઉપર આવી જાય છે. એને કેટલું પાણી આપવું, કેટલું ખાતર આપવું, કેટલી ખેડ કરવી, એને કેટલી દવાઓની જરૂર હોય ત્યાં એ દવાઓની, બીજા જીવજંતુઓથી બચાવવા માટે જે સાચવણી રાખવાની હોય, આ બધી જવાબદારી પછી ખેડૂતના માથે આવી જાય છે. એમ તમને તમારા મા બાપે જન્મ આપી દીધો, તમને મોટા કરીને આપી દીધા, તમે બહારનું ખાવાનું શીખી લીધું, હવે તમને શિક્ષણ આપી દીધું, હવે તમારા શરીરને સાચવવાની જવાબદારી હવે તમારી છે. હવે જો પેલો ખેડૂત એને સમયસર પાણી નહીં આલે તો ઘઉંના છોડનો વિકાસ નહીં થાય. સમયસર એને જોઈતું સારું ખાતર, અચ્છા ખાતરના 2 પ્રકારો હોય, એ જો યુરિયા ખાતર આપે અને છાણિયું ખાતર ભરે, છાણિયું ખાતર ભરશે તો છોડ વ્યવસ્થિત વિકાસ થશે. એના છોડને તૈયાર થયા પછી જે નવા ઘઉંના દાણા આવશે એનો સ્વાદ પણ અદ્ભુત હશે. અને જો ખેડૂત એને ટાઈમ નથી, છાણિયું ખાતર મળતું નથી, મજૂરો ક્યાંથી લાવવા, ખાતર ક્યાંથી લાવવા, આ બધી જફા કોણ કરે? લાવો 2 યુરિયાની થેલી લઈ જાઓ અને ખેતરમાં નાખી દો. હવે આ યુરિયા ભરી અને ખાતર ભર્યા પછી જે ઘઉં પેદા થાય એ ઘઉંનો સ્વાદ પણ તમને સારો નહીં લાગે, મીઠાશ નહીં હોય એમાં. તો આ તમારા શરીરમાં પણ આ જ નિયમો લાગુ પડે છે. ખેડ ખાતરને પાણી, અન્ને લાવે તાની,
એ જ રીતે તમારા શરીરને પણ નિયમો લાગુ પડે છે. તમારા શરીરની ખેડ ક્યારે કરવાની, તમારા શરીરને ખાતર શું આપવાનું, તમારા શરીરને પાણી ક્યારે આપવાનું, ખાતર આપવું છે તો કેવા પ્રકારનું આપવું, આ વાતો તમે સમજી લો તો તમે તમારા જીવનની અંદર તમારા જીવન દરમિયાન આ ચિંતાઓવાળા જીવનથી મુક્ત રહી શકશો. તો તમે ખોરાક સારો આલો, પાણી સારું આલો, યોગ્ય સમય આપો. જરૂર ના હોય તો ન આલો. આયુર્વેદે કીધું છે કે ભૂખ વગરનું ભોજન અને તરસ વગરનું પાણી બંને ઝેર સમાન છે. આ મુદ્દો જ મેઇન છે. એટલે તમને શરીરને જરૂર ના હોય તો પાણી નહીં આલો, શરીરને જરૂર ના હોય તો ખોરાક નહીં આલો. આપણે શું કર્યું છે? સમયના બંધનમાં બંધાઈ ગયા છે. સવાર, બપોર, સાંજ ટાઈમ થાય ને તમને ભૂખ લાગે છે, તમે બાયોક્લોકની સમસ્યાઓમાં ફસાયેલા છો અને એની સમસ્યાએ તમને શરીરની અંદર આ બધી બીમારીઓ લાયા છે અને બીમારીઓ સાથે ચિંતાઓ પણ આવી છે. સમય સાથે ભૂખ ન લાગવી જોઈએ. ભૂખ ન લાગી હોય તો ભોજન ના કરવું જોઈએ. તરસ ન લાગી હોય તો પાણી ના પીવું જોઈએ. ખેતરમાં ખેડૂત પાણી ક્યારે વારે છે કે છોડના પાંદડા લંઘાય ત્યારે. એને ખબર પડે કે હવે આ પાંદડા લંઘાવાના ચાલુ થયા. ખેતરમાં જઈને ઉભો એટલે દેખાય કે હવે પાંદડા લંઘાઈ ગયા છે, હવે આને પાણીની જરૂર છે. અને એટલે આ પાંદડા લંઘાય, આ સંસ્કૃત શબ્દ લંઘનમ ઉપરથી આવ્યો છે. લંઘનમ પરમ ઔષધિ કીધી છે આયુર્વેદે. તો તમને તરસ લાગે ત્યારે પાણી પીવો, તમને ભૂખ લાગે ત્યારે ભોજન કરો. હવે ખાવાની પણ રીતો આપી છે કે આયુર્વેદે કીધું છે કે ખાવાનું એ રીતે ખાઓ, જાણે પીતા હો, પ્રવાહી એ રીતે પીવો જાણે ખાતા હો. ખાલી ખોરાક અને પાણી એટલું મહત્વનું નથી, તમારા મોઢાની લાળ પણ એટલી મહત્વની છે. એને ચાઈને ખાઓ, પ્રવાહી ખાતા હોય એ રીતે પીવો, આ પણ એટલું જ જરૂરી છે. અચ્છા, ખોરાક શું આપવાનો? તો ખોરાક પણ અહીંયા છે. ભગવદ્ ગીતામાં કીધેલું છે, પત્રમ ફલમ પુષ્પમ તોયમ. પાંદડા, ફળ, ફૂલ, પાણી આ બધું મારો ખોરાક છે. નેચરલ, કુદરતે તૈયાર કરેલા ખોરાકને ખાઓ. હવે કુદરતે તૈયાર કરે છે એને તમે પાછો નવો તૈયાર ના કરો, તમે એને કૂક ન કરો. તમે શક્ય એટલું નેચરલ ખાઓ. કુદરતે તૈયાર કરીને આપ્યું છે, કૂક કરીને આપ્યું છે. આ સૂર્યની અગ્નિ લઈને જ વનસ્પતિ તમારો ખોરાક તૈયાર કરે છે. એટલે એને કૂક કરેલું જ છે ઓલરેડી. હવે કૂક થઈ ગયેલું છે એને ફરી કૂક કરશો તો શું થશે? નાશ થશે. એટલે શરીરને પોષક તત્વો રૂપી ઓરિજિનલ મટીરિયલ આલો, શક્ય એટલું ચાવીને ખાઓ. ખોરાકમાં પણ પ્રકારો છે. તમે સ્વાદમાં પણ એના રિઝલ્ટ અલગ અલગ છે. ખોરાકના પણ 3 પ્રકાર છે. એક શરીરમાં તાકાત આલે, એક શરીરના કારીગરો આલે, એક શરીરનો રિપેરિંગનો સામાન આલે. કયો તમે ખોરાક ખાઓ છો? તાકાતવાળો ખાઓ છો, શરીરના રિપેરિંગવાળો ખાઓ છો કે શરીરને કામવાળો આલો છો? એનું પણ તમે ધ્યાન રાખો. એ આપણે અગાઉ વિડીયોમાં મેં બતાવેલું છે. તો એનું ધ્યાન રાખો. ખોરાકના સ્વાદ ઉપર ધ્યાન રાખો કે તમારા શરીરને કયા સ્વાદની જરૂર છે. તમે ગળ્યું ખાશો તો શક્તિ મળશે, તમે ખાટું ખાશો તો તમને શરીરની બોડી ક્લિન્ઝિંગ કરશે, સફાઈનું કામ કરશે. તીખાશ ખાશો તો મોઢામાં પાણી વાળી આલશે, કડવું ખાશો તો શરીરમાં ઘૂસેલા વાયરસ મારશે. તો સ્વાદની જરૂરિયાત પ્રમાણે ભોજન નક્કી કરો. આ બહુ જરૂરી છે. એટલે તમારું અન્નમય શરીર જે છે એ પરફેક્ટ હોવું જરૂરી છે અને આ ખોરાક ઉપર ધ્યાન રાખવું જરૂરી છે. જો તમારું અન્નમય શરીર સારું રહેશે તો તમને ચિંતાઓ, માનસિક રોગી જેને ડિક્લેર કર્યો હોય ડૉક્ટરે કે આ માનસિક રોગી છે એને જ રોગી નહીં માનવાનો. દુનિયાના તમામ લોકો થોડા વત્તા અંશે માનસિક રોગી જ છે. બધા જ લોકો થોડા અંશે કંઈક પ્લસ માઇનસ તો રોગી છે જ. તો તમારું શરીર જો જેટલું ચોખ્ખું હશે, સાત્વિક હશે, ભગવાને 3 પ્રકારના રાજસિક, તામસિક અને સાત્વિક આ 3 પ્રકારના ખોરાક કીધા છે. ભગવદ્ ગીતામાં આના ઉલ્લેખ છે. રાજસિક રાજા જેવા જલસાવાળા, તામસિક જે તમારા સ્વભાવને ગુસ્સાવાળા બનાવે એ તામસિક, અને સાત્વિક એટલે નેચરલ
કુદરતે બનાવેલું ખાઓ, આ સાત્વિક. રોધીને ખાવ એ સાત્વિકમાં ન આવે. આપણી વ્યાખ્યા જ બદલી કાઢી છે. કુદરતે જે ફોર્મમાં બનાવ્યું છે આ સાત્વિક. બરાબર. તો ખોરાક ઉપર ધ્યાન રાખો, ખાવાની પદ્ધતિ ઉપર ધ્યાન રાખો, તો તમારું શરીર અને યોગ્ય સમય આપો. 24 કલાક ખા નહીં કરો. શરીર માગે ત્યારે આલો. એટલે 24 કલાકમાંથી 8 કલાક ભોજન કરવાનું છે, બાકીના 16 કલાક નથી કરવાના. એટલે 24 કલાકના 3 ભાગ કરવાના છે. એમાં 1 ભાગ ખાવાનો છે. પેલી કહેવત છે ને, આપણે વાર્તાઓમાં ભણ્યા છે શંકરના પોઠિયાની, કે શંકરે ભગવાને કીધેલું કે ભાઈ દિવસના 3 ભાગ કરો 24 કલાકના, અને 3 ભાગમાંથી 1 ટાઈમ ખાવાનું તમારે, બાકીના 2 ભાગ નહીં ખાવાના. એટલે 24 કલાકના 3 ભાગ કરો 8-8 કલાકના, તો 1 ટાઈમ એટલે 8 કલાક ખાવાનું, બાકીના 16 કલાક નહીં ખાવાનું. એની જગ્યાએ તમે ઉલટું કરી નાખ્યું છે. 3 ટાઈમ ખાઓ છો, 1 ટાઈમ નાઓ છો. તો આ 3 ભાગમાંથી 1 ભાગ ભોજન કરવાનું, બાકીના 2 ભાગ ભોજન નહીં કરવાનું. સમય નક્કી કરો. તો ખાવાનું તમારું જેટલું અન્નમય શરીર સારું હશે એટલી શરીરમાં સમસ્યાઓ ઓછી આવશે. તમારા મગજમાં ચાલતી જે પ્રોસેસ છે, આ આપણું CPU છે કમ્પ્યુટરનું, એમાં જે પ્રોસેસ થાય છે એના માટે કેમિકલ પેદા થાય, અને આ કેમિકલના લોચા એટલે માનસિક રોગ, ડિપ્રેશન. હવે કેમિકલ પેદા કોણ કરે છે, ક્યાંથી થાય છે? તો તમે જે ખાઓ છો એમાંથી જ પેદા થાય છે. તમે સારું ખાશો તો કુદરતના નિયમવાળું કેમિકલ પેદા થશે. જો ખરાબ ખાશો, યુરિયા DAP ખાશો, તો એ કેમિકલ કેવું થશે? કેમિકલ લોચા જ વાળું થાય. અને આ કેમિકલ લોચા એ જ માનસિક સમસ્યાઓ પેદા કરે. ટેન્શન, ચિંતાઓ એમનામાં આવતી જ નથી. જો પ્રાણીઓ બધું નેચરલ ખાય છે, એમને કોઈ ચિંતાઓ નથી. મનુષ્ય જ બધું અનનેચરલ ખાય છે, એટલે એને જેટલી ચિંતાઓ છે એટલી દુનિયામાં કોઈને નથી, દુનિયાના કોઈ બીજા પ્રાણીઓને નથી. એટલે મનુષ્ય માત્ર ચિંતાને પાત્ર. ખોરાક બદલો, ચિંતાઓ છૂટી જશે. શરીર સાત્વિક કરી નાખો, ચોખ્ખું કુદરતી ખોરાક ખાઈને. તો પહેલું એક આ કામ થયું. અચ્છા, પ્રાણમય શરીર સારો કરવાનો છે. તો પ્રાણ, તમે જે ઓક્સિજન અહીંથી લો છો એ ફેફસામાં જાય છે, અને ફેફસામાંથી ઓક્સિજનનો એક એક કણ તમારા શરીરના એક એક સેલ સુધી જાય છે. તમારા શરીરના ચામડીનો આ ભાગ છે, તો અહીંયા ચામડીમાં લાખો સેલ છે આ ભાગમાં. તો આ લાખો સેલને, એક એક સેલને ઓક્સિજનનો પુરવઠો પહોંચે છે. અને આ ઓક્સિજનના પુરવઠાને પહોંચાડવાનું કામ કોણ કરે છે? આપણા શરીરમાં આપણું આ લાલ કલરનું હિમોગ્લોબિન. આ હિમોગ્લોબિનનું કામ છે કે તમે જેટલું ઓક્સિજન લો છો શ્વાસ રૂપે, એ તમામ ઓક્સિજનના સેલને, એક એક કણને, ઓક્સિજનના એક એક અણુને, એક એક પરમાણુને તમારા શરીરના એક એક સેલ સુધી પહોંચાડવાની જવાબદારી ભગવાને એને આપી છે. તો તમારું હિમોગ્લોબિન પરફેક્ટ જોઈશે. અને એ અહીંયા જે કેમિકલ પેદા થાય છે મગજના, તો આ કેમિકલ પ્રોસેસ કરીને પેદા કરવા માટે પણ ઓક્સિજનની જરૂર પડે છે. તો ત્યાં પણ સારો ઓક્સિજન અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પહોંચવો જરૂરી છે. અને ઓક્સિજન પહોંચતો ન પૂરો થાય તો કેમિકલના લોચા તૈયાર થાય, અને કેમિકલ લોચા તમને માનસિક રોગોમાં કન્વર્ટ થાય. રોગ સંસારીઓ જ માનસિક ચિંતામાં છે એવું નથી. જેને સંન્યાસ લીધો છે એ લોકો પણ માનસિક ચિંતાઓમાં જીવે છે. કેમ કે એમના શરીરમાં પણ કેમિકલ લોચા પેદા થાય છે. એમના ખોરાક પણ રાજસિક અને તામસિક થઈ ગયા છે, સાત્વિક રહ્યા જ નથી. એમના શરીરનું હિમોગ્લોબિન પણ ઓરિજિનલ નથી. તો આ હિમોગ્લોબિન ઓરિજિનલ બનાવવા શું ખાવું પડશે? લીલો રંગ. હા, લીલો રંગ. લીલો એટલે લીલા પાન, પાંદડાનું ક્લોરોફિલ. તમે એ ખાવાનું ચાલુ કરો, નેચરલ ખાઓ. તમારું હિમોગ્લોબિન સારું બનશે. હિમોગ્લોબિન સારું બનશે તો તમે જે ઓક્સિજન લો છો એ ઓક્સિજન સૂક્ષ્મ સેલ સુધી, શરીરના એક એક સેલ સુધી પહોંચાડશે. મગજમાં બી પહોંચાડશે. તો મગજમાં જે કેમિકલ નવા પેદા થશે એ સારી ક્વોલિટીના થશે. કેમિકલ લોચા નહીં થાય. ડિપ્રેશનમાં બહુ લાભ થશે.
તો એક પ્રાણમય શરીર. અચ્છા, યોગની અંદર પ્રાણમય શરીર સારું કરવા માટે પ્રાણાયામ શીખવાવેલા છે. તમે કપાલભાતિ કરો, ભસ્ત્રિકા પ્રાણાયામ કરો, જોરથી તાકાતથી શ્વાસ લેવાનો ને કાઢવાનો, લેવાનો ને કાઢવાનો. પછી કપાલભાતિ. તો આ પ્રાણાયામ સાથે જો પાછું તમારું હિમોગ્લોબિન સારું હશે તો એની તાકાત ઓર વધશે, તમારા ફેફસા મજબૂત હશે, પાછા ઓક્સિજનને પકડીને પહોંચાડવાવાળા કામવાળા સારા હશે તો ડબલ કામ થશે. ફેફસામાંથી ઓક્સિજન અંદર વધારે જશે, ઓક્સિજન વધારે સપ્લાય થશે અને પાછા કામવાળા બી સારા હશે તો ઓક્સિજનનો પુરવઠો ઓર ડબલ સારી રીતે પહોંચી શકશે. તો તમારું પ્રાણમય સારું થશે. જે લોકો યોગવાળા છે, યોગવાળાને હું ખાસ વિનંતી કરીશ કે યોગ કરાવો, પ્રાણાયામ કરાવો, પણ એમના શરીરમાં હિમોગ્લોબિન પણ નવું સારું બને એનું પણ એમને ગાઈડ કરો. એટલે લીલા પાનના જ્યુસ, લીલા પાનની ચટણીઓ આ ખાવા માટે ભરપૂર ભલામણ કરો. બહુ રિઝલ્ટ ફાસ્ટ મળશે. તો બે વસ્તુ અહીંયા પ્રાણાયામ કરીને તમારે પ્રાણાયામ સાથે તમારું નવું લોહી બનાવીને, કુદરતી ખોરાક ખાઈને નવું લોહી બનાવવાનું છે તો એ પ્રાણમય શરીર તમારું સારું થશે. અને ત્રીજું છે મનોમય શરીર. આખા શરીરમાં તમારી જે ચેતાઓનું કામકાજ ચાલે છે, તમારું મન જે આખા શરીરને કંટ્રોલ કરી રહ્યું છે, તમારી પિચ્યુટરી ગ્રંથિ અહીંયા કપાળથી અને નાના મગજ, મોટું અને નાના મગજનું જે જોઈન્ટ છે અહીં કપાળની લાઈનમાં પાછળ તમારી આ જે શ્વાસ નળી અંદર જાય છે એ આખી અંદર જઈને જે વાંકી વળીને નીચે શ્વાસ નળી નીચે ગળામાં આવે છે તો અહીંથી જે ઉપર જાય ને ઉપરથી જે નીચે બેન્ડિંગ વળે એ જે વળોકવાળો ભાગ છે એના ઉપર એક નાની પિચ્યુટરી ગ્રંથિ છે. આ પિચ્યુટરી ગ્રંથિ આપણા શરીરની તમામ ગ્રંથિઓનો કંટ્રોલ ધરાવે છે અને આ પિચ્યુટરી ગ્રંથિનો તમામ ઓર્ડર તમારા શરીરની તમામ ગ્રંથિઓ સુધી પહોંચાડવાનું નેટવર્ક એટલે તમારું ચેતાતંત્ર. તમે જે હાથ પાસે કામ કરાવો છો, મનથી ઓર્ડર કરો છો કે ભાઈ આ આંગળીઓને હલાય, તું હાથને હલાય, આ જે કરો છો આ બધું કોણ કરે છે? તો તમારું ચેતાતંત્ર, તમારું મનોમય શરીર આ બધું કામ કરી રહ્યું છે. તો મનોમય શરીર પણ પરફેક્ટ જોઈએ. તો જેનું અન્નમય શરીર અને પ્રાણમય શરીર હશે એનું મનોમય શરીર પણ સારું થશે. ચેતાઓ રિપેર થતી રહેશે, ચેતાઓનું મેન્ટેનન્સ થતું રહેશે અને વાયરિંગ, આપણા પંખાની હવા ખાઈએ છીએ તો વાયરિંગ છેક પાવર હાઉસથી લઈને પંખા સુધીનું વાયરિંગ પરફેક્ટ છે, વચ્ચે ક્યાંય બ્રેક નથી એટલે તમારો પંખો ચાલે છે. તો આપણા શરીરમાં કરોડો વાયરો ગોઠવાયેલા છે ચેતાઓના રૂપે. તો આ મનોમય શરીરનું એક આખું એક અલગ તંત્ર છે. એ પરફેક્ટ ક્યારે હશે કે જ્યારે તમે રિપેરિંગનો સામાન આપ્યો હશે, જ્યારે તમે તમારો કામવાળા જે રિપેરિંગનું કામ કરવાવાળા હિમોગ્લોબિન સારા હશે તો આ ચેતાતંત્રનું મેન્ટેનન્સ પણ સારું હશે. તો પહેલી જરૂરિયાત આવી અન્નમય શરીરની. સીધું મનોમય શરીર સારું થઈ જ ના શકે. અન્નમય શરીર પહેલાં સારું કરવું પડે. અન્નમય શરીર સારું થાય તો તમારું પ્રાણમય શરીર સારું થાય અને પ્રાણમય શરીર સારું થાય તો તમારી મનોમય શરીર સારું કરી શકો. આ સ્ટેપ બાય સ્ટેપ છે. તમે સીધા જ ચેતાઓ ઉપર પહોંચી જાઓ, તમારા મનોમય શરીરને સારું કરવાના ગમે એટલા પ્રયત્ન કરજો. આ બધા યોગીઓ ખાલી પ્રાણાયામ કરે છે પણ શરીર ઉપર ધ્યાન નથી રાખતા. એમનું અન્નમય શરીર સારું નથી એટલે એ પણ ચિંતાઓમાં જીવે છે. તો અન્ન, પ્રાણ અને મન સુધી પહોંચવાનું છે. મનોમય શરીરને સારું રાખવા માટે અન્ન અને પ્રાણ બંનેને સારા કરવા પડશે તો તમારું ચેતાતંત્ર સારું થશે, મનોમય શરીર સારું થશે. અને મનોમય શરીરને સારું કરવા માટે એમાં પણ પ્રાણાયામ પાછા ઉપયોગી છે. પ્રાણાયામમાં સૌથી વધારે ઉપયોગ છે અનુલોમ વિલોમ પ્રાણાયામનો. એક બાજુથી લેવાનું, બીજી બાજુથી કાઢવાનું. અને અનુલોમ વિલોમ પ્રાણાયામ જે લોકો માનસિક રોગીઓ છે એ લોકો ખાસ અનુલોમ વિલોમ પ્રાણાયામની પ્રેક્ટિસ કરે. આ કઈ રીતે લાભ કરે છે એ પણ થોડું સમજી લો. જ્યારે તમે શ્વાસ ભરો છો આ રીતે, અને આ બાજુથી કાઢો છો, જો કાઢો ત્યાંથી પાછો લેવાનો છે. એટલે અહીંથી ભર્યો, અહીંથી બહાર કાઢ્યો, જ્યાંથી બહાર કાઢો ત્યાંથી પાછો લેવાનો છે.
અને પાછો વિરુદ્ધ દિશામાંથી બહાર કાઢવાનો છે. તો આ એક સાયકલ થઈ. હવે અનુલોમ વિલોમ પ્રાણાયામની એક પદ્ધતિ છે. ઘણા લોકોએ આ ખોટો છે. અનુલોમ વિલોમ પ્રાણાયામને કદાપી ઝડપથી ન કરી શકાય, તો એના લાભ ન મળે. તમારે સ્લો મોશનમાં કરવાના છે, શક્ય એટલા ધીમા કરવાના છે. ધીમા એટલા માટે કરવાના છે, એના લાભ કઈ રીતે લેવાના છે કે અહીંયાથી તમે શ્વાસ લો છો, શ્વાસને એટલા ધીમા કરો કે તમે અહીંયા નાક આગળ રૂનું પૂમડું મૂકો ને, તો તમે શ્વાસ લો છો એ વખતે રૂનું પૂમડું હલે નહીં. આટલી ધીમી ગતિએ શ્વાસ લેવા પડે. એને સાચો અનુલોમ વિલોમ પ્રાણાયામ કહેવાય, બિલકુલ સ્લો મોશનમાં. હવે આ ખાલી શ્વાસ ભરવાનો નથી, એકલો શ્વાસ નથી ભરવાનો. તમારે આ શ્વાસ ભરો છો એના સાથે સાથે તમારું મન, તમારું ધ્યાન અહીંયા શ્વાસ જોડે લાવવાનું છે. અને તમારે એવી કલ્પના કરવાની છે કે તમે શ્વાસના સાથે અંદર જઈ રહ્યા છો, તમારા શરીરમાં જઈ રહ્યા છો. હવે તમે શ્વાસ સાથે જ્યારે તમે અંદર જાઓ છો તો તમને રસ્તાનો બી ખ્યાલ હોય. તો તમારો રસ્તો શું? તો અહીંયાથી નાસિકાથી અંદર જાઓ છો. અંદર જાઓ છો એટલે મોટું ને નાના મગજનું જે જોઈન્ટ છે ત્યાં આગળ સુધી શ્વાસ નળી ઉપર જાય છે, અહીં વાયુકોતરો કપાળની અંદર, અને એમાંથી શ્વાસ નળી રૂપે તમે ગરામો થઈને ફેફસામાં જાઓ છો. તો તમારે કલ્પના કરવાની છે કે તમે અહીંથી ઉપર ગયા, ઉપર જઈ બેન્ડ થઈ અને શ્વાસ નળી સાથે ફેફસામાં ગયા. તમારો રસ્તો છે અંદર જવાનો. તો તમારે આ શ્વાસ લેતી વખતે તમારે આ શ્વાસ સાથે અંદર જવાનું છે. ધીરે 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 અંદર જતા હોય એવો ભાવ કરવાનો છે. અને અંદરથી તમે જ્યારે બહાર કાઢો છો શ્વાસ, એટલે પાછા એ જ રસ્તે બીજી નસિકા દ્વારા બહાર આવો છો. હવે આ ભાવ કરવાથી શું થાય કે જ્યારે તમે આવું ધ્યાન રાખો અને શ્વાસ લો, એટલે તમારું ધ્યાન અહીં આવ્યું હોય, તમે શ્વાસ સાથે અંદર જાઓ. જ્યારે તમે આ રસ્તામાંથી પસાર થાવ છો એટલે આ શ્વાસ નળીની આજુબાજુ જેટલી ચેતાઓ લપેટાયેલી છે એ ચેતાઓને તમે જાગૃત કરો છો. અને આ જાગૃત કરતાં કરતાં જ્યારે રસ્તાના ટોપ ઉપર પહોંચો છો, અહીંથી ઉપર અંદર જઈને જે ટોપનું લેવલ છે ત્યાં આગળ પહોંચો છો, ત્યાં આગળ એના ટોપ ઉપર પિચ્યુટરી ગ્રંથિ છે, જે વરખનો ટોપ છે શ્વાસ નળીનો. તો આ પિચ્યુટરી ગ્રંથિ, તમે એના સાથે જ્યારે ધ્યાન રાખીને જાઓ છો ત્યારે શું થાય છે કે પિચ્યુટરી ગ્રંથિ સાથે જોડાયેલી જે ચેતાઓ છે એ ચેતાઓ પણ જાગૃત થાય છે. એ જાગૃત થાય છે એટલે તમે પિચ્યુટરી ગ્રંથિને એક્ટિવ કરી રહ્યા છો. એ પણ એક્ટિવ થાય છે, જાગૃત થાય છે. અને આ પિચ્યુટરી ગ્રંથિ જ્યારે તમે અનુલોમ વિલોમ પ્રાણાયામ આ રીતે ધીમે ધીમે કરો છો અને સાથે ધ્યાન રાખીને કરો છો, તો એ પિચ્યુટરી ગ્રંથિ એક્ટિવ થાય છે. અને આ એક્ટિવ થયેલી ગ્રંથિ પછી એ શું કરે કે એના કંટ્રોલમાં શરીરની જે બીજી ગ્રંથિઓ છે જે સ્ત્રાવ પેદા કરે છે શરીરની અંદર, તો આ સ્ત્રાવ કરવાવાળી જે ગ્રંથિઓ છે એ ગ્રંથિઓને એ વધારે સારી રીતે કંટ્રોલમાં રાખી શકે છે. એટલે તમારે થાઇરોઇડ ગ્રંથિને કેટલો રસ પેદા કરવાનો છે એનો કંટ્રોલ વધે છે. એટલે પેલી ઓર્ડર જે કરે એ જ પ્રમાણે કામ કરી શકે. અહીંથી ઓર્ડર પ્રોપર છૂટે તો આ પ્રોપર કામ કરશે, અહીંથી ઓર્ડર પ્રોપર નહીં છૂટે તો આ કામ નહીં કરે. એટલે જેવો સેન્ટ્રલ ગવર્મેન્ટ જેવા સારા ઓર્ડર કરે એવા સ્ટેટ ગવર્મેન્ટ ઓર્ડરનો ફોલો કરે. ત્યાંથી જ ઓર્ડરોમાં ગડબડી હોય તો સ્ટેટ ગવર્મેન્ટવાળા ગડબડી જ કામ કરવાના છે. તો તમારા શરીરની જેટલી જેટલા ગ્રંથિઓ છે, આ ગ્રંથિઓને ઉપરથી તમારી પેચ્યુટરી ગ્રંથિ ઓર્ડરો આપે છે. અને આ જેટલા સારા ક્વોલિટીવાળા એટલી તમારી ગ્રંથિઓનું કામ સારું, તમારા શરીરની સિસ્ટમો સારી કામ કરે. કિડનીઓથી લઈને લીવરથી લઈને તે સ્વાદુપિંડથી લઈને તે પેન્ક્રિયાસ, આ બધું જ આ થાઇરોઇડનું, પેરાથાઇરોઇડને આ બધી ગ્રંથિઓ પેલાના કંટ્રોલમાં છે. તો અનુલોમ વિલોમ પ્રાણાયામ જ્યારે મન સાથે તમે જોડીને કરો છો અને એને સ્લો મોશનમાં કરો છો એટલે તમારી પિચ્યુટરી ગ્રંથિ એક્ટિવ થાય છે. અને આ એક્ટિવ કરવાનો જ ઉદ્દેશ છે મેઇન અનુલોમ વિલોમ પ્રાણાયામમાં. એટલે અનુલોમ પ્રાણાયામ કોઈ દાડો આ રીતે ના કરશો.
એટલે જે લોકો માનસિક રોગીઓ છે એ લોકો સિસ્ટમથી અનુલોમ વિલોમ પ્રાણાયામ કરે. અનુલોમ વિલોમ પ્રાણાયામમાં જ્યારે શ્વાસ ભરો છો એટલે તમારા ફેફસાને શક્ય એટલા પૂરેપૂરા ભરવાનો પ્રયત્ન કરો. ફેફસા ફુગ્ગા જેવા છે અને જ્યારે તમે ફુગ્ગો ફૂલાવો છો ત્યારે ચારે દિશાઓમાં ફૂલે છે. તો તમારા ફેફસાને ભરો છો ત્યારે તમારે ચારે દિશામાં એને ફૂલવવાની છે. એટલે તમે જ્યારે શ્વાસ ભરો એટલે પહેલો છે ને એ હોરિઝેન્ટલ ફૂલાવો, એટલે છાતીને બહાર કાઢો, એટલે અંદરથી ફૂટશે, ફેફસાનો ફુગ્ગો હોરિઝેન્ટલ ફૂલશે. તો પહેલાં બહાર ફૂલાવો, પછી તમારા ખભા ઊંચા કરો એટલે ઉપરની સાઈડે જગ્યા થશે ફેફસાને ફૂલવાની, અને છેલ્લે તમારા પેટને બહાર કાઢો એટલે પેલું ફેફસું છે અંદર નીચેની તરફ ફૂલશે. એટલે આમ ફૂલાવો અને નીચે પણ ફૂલાવો એટલે તમારો ફેફસાનો ફુગ્ગો બહુ મોટો થશે. એટલે જ્યાં સુધી ફેફસું પૂરેપૂરું ન ભરાય ત્યાં સુધી ભરો, અને પૂરેપૂરું ભરાઈ જાય એટલે ધીરે 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 એ બધો શ્વાસ બધો બહાર કાઢવાનો. એટલે પેટને અંદર ખેંચવાનું, બહાર ફૂલાયેલી છાતી અંદર જવી જોઈએ અને ઉપર ઉઠેલા ખભા નીચે જવા જોઈએ. એટલે ફેફસું શક્ય એટલું સાંકડું થઈ જવું જોઈએ, અને સાંકડું થાય એટલે મેક્સિમમ કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી જાય. પૂરેપૂરું બહાર કાઢો, ફરી પાછું ઇન્હેલ કરો બીજી સાઈડથી, એટલે પૂરેપૂરો ભરવાનો પ્રયત્ન કરો. તો આ અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાની આ સાચી રીત છે. તો ડિપ્રેશન અને માનસિક રોગી, અને કોઈ વ્યક્તિ એમ કહી જ ના શકે કે મને રોગ નથી માનસિક, કે હું ડિપ્રેશનમાં નથી. શક્ય જ નથી. દરેક લોકો છે, બરાબર. તો જેને પૈસા પાછળ દોડે છે તો આ માનસિક રોગ છે. સાધુ સંતો પોતાની વાહ થાય અને જો પબ્લિક ઓછી આવે તો એ ચિંતામાં આવી જાય, તો આ પણ એક માનસિક રોગીઓ જ છે. એટલે નેતાઓથી લઈને ધર્મગુરુઓથી લઈને સંસારિક માણસો, તમને ચિંતાઓ થાય મારા છોકરાનું શું થશે, મારા છોકરાઓ મારી સેવા કરશે કે નહીં, તો આ બધી ચિંતાઓ જ છે. પૈસા વગર શું કરશો? પૈસો ખાલી મનુષ્ય માટે છે, દુનિયાના કોઈ પ્રાણીઓ માટે કરન્સી નથી. એમને કોઈ ચિંતા નથી. કુદરતી વ્યવસ્થા, એમને ખાવાની વ્યવસ્થા કરી આપી છે તો તમારી એ વ્યવસ્થા થશે. તો ખાવાની ડિપેન્ડન્સી, કે તમે આખું જે આખી સંસારી લોકોએ જે આખી સિસ્ટમ ઊભી કરી નાખેલી છે કે ખાવા માટેનો સ્ટોક કરવાનો, હા કરવાનું, તે કરવાનું, એની જગ્યાએ તમે નેચરલ પાંદડા ખાવાની શરૂઆત કરો. તમારા માટે ઠેર ઠેર મળી જશે. જ્યાં જાઓ ત્યાં પાંદડા મળી જશે. ખાવાની ચિંતા જ નીકળી જશે. આ વાંદરાઓ જ્યાં જાય ત્યાં ખાવા મળી જાય છે. આ વાંદરા જીવી શકે, મનુષ્ય ના જીવી શકે? જીવી શકે. એટલે ચિંતાઓમાંથી બહાર આવે. તો આખી મૂડીવાળી જે આખી સિસ્ટમ ગોઠવાઈ ગયેલી છે, ખોટા રસ્તે છે, એને સુધારવાની જરૂર છે. તમારે નેચર તરફ વળવાની જરૂર છે, તો ચિંતાઓ ઓછી થશે. તો એક પ્રાણમય શરીર, મનોમય શરીરને સારું કરવા માટે તમારે આ અનુલોમ વિલોમ પ્રાણાયામ બહુ ઉત્તમ કીધું છે. હવે અનુલોમ વિલોમ પ્રાણાયામ તમે જ્યારે એક સાઈડથી લો છો ને બીજી, એટલે તમારા હાથનો ઉપયોગ કરવો પડે છે. હવે ઘણા લોકો શું કરે કે 5 મિનિટ આ રીતે કામ કરે, શ્વાસ ભરે ને છોડે, 5 મિનિટ અનુલોમ વિલોમ કરે એટલે આ હાથ થાકી જાય. હવે થાકી જાય એટલે શું થાય? હાથ છૂટી જાય. હવે તમે 5 મિનિટથી વધારે કરી શકતા નથી, તો તેનો લાભ વધારે લઈ શકતા નથી. તો તમારે હવે શું કરવું છે કે અનુલોમ વિલોમ પ્રાણાયામ હાથ પકડીને જ કરવો જરૂરી નથી. થાય એટલો કરો, પછી તમે થાકો એટલે હાથ છોડી દો, અને ખાલી પછી શું કરવાનું? હાથને નથી અડાડવાનું. તમારે શું કરવાનું? જો શક્ય હોય તો બીજા હાથે કરો. એથી થાકી જાઓ તો છોડી દો. એક સરસ ઇઝી રસ્તો બતાવી દઉં. તમારે કશું નહીં કરવાનું, હાથ અડાડવાનું જ નહીં. અનુલોમ વિલોમ પ્રાણાયામમાં તમારે શું કરવાનું? આંખ બંધ કરવાની. શ્વાસ ભરો છો એ વખતે ખાલી કલ્પના જ કરવાની કે મારી ડાબી બાજુની શ્વાસ નળી, નાસિકામાંથી શ્વાસ ભરી રહ્યો છું. બસ આવી કલ્પના જ કરો અને શ્વાસ લો કે ડાબી બાજુથી હું શ્વાસ લઈ રહ્યો છું, અને જમણી બાજુથી છોડી રહ્યો છું. અચ્છા, હવે જમણી બાજુથી લઈ રહ્યો છું. ખાલી તમારે કલ્પના કરીને શ્વાસ લેવાના અને છોડવાના, હાથ અડાડવાની જરૂર નથી. તમે આ પ્રયોગ કરજો
તમે જ્યારે આમ આંખ બંધ કરી અને ખાલી કલ્પનાથી કે હું ડાબી બાજુથી શ્વાસ ભરી રહ્યો છું અને ધીમે ધીમે તમે શ્વાસ ભરજો, તમને એવો અનુભવ થશે કે તમારી ડાબી નાસિકા ઠંડી થતી હોય એવો તમને અનુભવ થશે. તમારું ધ્યાન નહીં હતું તો તમારી ડાબી નાસિકા જ એક્ટિવ છે અને એની જ તમને સેન્સ મળશે. ભલે શ્વાસ બંને બાજુથી જશે પણ તમને અનુભવ તો ખાલી આનો જ થશે જો તમારી વિચારો અહીં કામ કરે છે. એટલે ડાબી બાજુથી લેશો તો તમને ડાબી સેન્સ આવશે, તમે જમણી બાજુથી શ્વાસ લેશો તો તમને એવું લાગશે કે જમણી બાજુમાંથી જ મેં શ્વાસ લીધો. ભલે બંને નાસિકામાંથી જશે, અનુભવ ખાલી એક સાઈડનો જ આવશે. અને આ બી કરશો ને તો એનો પણ લાભ છે. કેમ? તમારી ચેતાઓને જાગૃત કરવાની છે. અહીંયા આપણો ઉદ્દેશ ચેતાઓ જાગૃત કરવાનો છે, બીજો કોઈ નથી. તો તમે ખાલી અનુમાન કરીને, અનુભવ કરીને જ ખાલી શ્વાસોશ્વાસ કરશો. ડાબીએ લીધો, જમણીએ કાઢ્યો, જમણીએ લીધો, ડાબીએ કાઢ્યો, એનો પણ તમને લાભ મળશે. એટલે પેલા થાકી જવાનો પ્રશ્ન નહીં આવે. અને આ ક્રિયા, આ પ્રાણાયામ સવારે ઉઠી અને બગીચામાં જ જઈને થાય આવું નથી. તમે કોઈ પણ સમયે, કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ પોઝમાં બેઠેલા હો, તમે જમીને બેઠા હોય સોફામાં, જમીને સૂઈ ગયા હોય ખાટલામાં, સૂતા સૂતા બેડમાં પણ તમે આ પ્રાણાયામ કરી શકો. પેટ ભરેલું હોય તો એ કરી શકો, પેટ ખાલી હોય તો એ કરી શકો. આના માટે કોઈ બંધન નથી. એટલે જે લોકો માનસિક રોગીઓ છે, ચિંતાવાળા લોકો છે, એ લોકોએ આ પ્રયોગો કોઈ પણ પોઝિશનમાં, કોઈ પણ સમયે કરી શકાય. તમે સવારે ઉઠી ખાટલામાં ઊંઘ્યા છો, બધા ઘરના ઉઠ્યા નથી અને તમારે બહાર નીકળાય એવું નથી, તમે પલંગમાં પડ્યા પણ તમે ખાલી મનથી ડાબી બાજુ ભરો છો, જમણીએ કાઢ્યો, જમણીએ ભર્યો, ડાબીએ કાઢ્યો. આ પ્રયોગ કરજો. 24 કલાક નવરા પડો એટલે તમારે આ ઉપર આવી જવાનું. ટીવી જોવા સોફામાં બેઠા હોય તો એ તમારે ધ્યાન રાખીને આંખો ખુલ્લી રાખો, ખાલી આ કરતા જાઓ તો આ લાભ કંઈક તો મળશે. તમે આંખો બંધ રાખશો તો વધારે મળશે, ખુલ્લી રાખશો તો ઓછો મળશે. ના મામા કરતાં કાનો મામો સારું. તો આ પ્રાણાયામનો ઉપયોગ માનસિક રોગીઓ માટે આહારના સાથે સાથે પ્રાણમય શરીર સુધારી અને મનોમય શરીરને સારું કરવું પડશે તો માનસિક ચિંતાઓમાંથી બહાર આવશો. હવે છેલ્લી તમને એક વાત કરી દઉં કે ચિંતાઓ ક્યાંથી આવે છે. તો ચિંતા કોઈ ઊભું કરતું નથી, તમારી પંચ ઇન્દ્રિયો જ કરે છે. તમારી આંખો, તમારું નાક, તમારું મોઢું, તમારા કાન, ચિંતાઓ આ જ કરે છે, બીજું કોઈ ઊભું કરતું નથી. તમે બાજુવાળા નવી ગાડી આવેલી જોઈ, તમારી આંખો પોળી થઈ ગઈ, સાલું આટલું કમાઈ ગયો, મારે એના કરતાં મોટી લાવવી પડશે. આવા મોટી લાવવી પડશે એવા વિચારો આવ્યા ક્યાંથી? આંખોએ જોયું, મનમાં પ્રોસેસ થઈ. એટલે અહીંયા થઈ શું કે તમારું જે મન છે એ તમારી ઇન્દ્રિયોનું ગુલામ છે. એટલે આ તમારા વિચારો આવા આવ્યા કે મારે એના કરતાં મોટો બંગલો, મારે એના કરતાં મોટી ગાડી, મારે એના કરતાં સારી દેખાવવાળી છોકરાની બહુ લાવવાની છે, મારે તો જમાઈ રૂપાળો હિરોઈન રાજકુમાર જેવો જ જોઈએ, પેલા જેવો કાર્યો ના ચાલે. આ કોણ કરે છે? તમારી ઇન્દ્રિયો કરી રહી છે. હવે ઇન્દ્રિયો અને મનને સમજવાની જરૂર છે. તો ઇન્દ્રિય અને મન, યોગશાસ્ત્ર શું કહે છે કે તમારું જે મન છે એ ચંચળ છે, પણ આ મન જે છે એ તમારી ઇન્દ્રિયોનો રાજા થઈને રહેવું જોઈએ, આવું શાસ્ત્રો કહે છે. પણ દુનિયાના તમામ સંસારી માણસો નહીં, સંન્યાસીઓની પણ બંધી ઇન્દ્રિયો એમના મનની રાજા થઈને જીવે છે. એટલે મન જે છે ઇન્દ્રિયોનું ગુલામ થઈને જીવી રહ્યું છે. મન છે ઇન્દ્રિયોનું ગુલામ થઈને જીવી રહ્યું છે. સમસ્યાઓ ત્યાં અહીંથી ઊભી થાય છે, ચિંતાઓ, ડિપ્રેશન અહીંથી ઊભા થાય છે. જો તમારું મન ઇન્દ્રિયોનું ગુલામ થઈને જીવશે તો તમે ચિંતાઓમાંથી કદાપી બહાર નહીં આવી શકો. તમારા મનને ઇન્દ્રિયોનો રાજા બનાવવો પડે. તમે રસ્તામાં જાઓ છો, પાણીપુરી કે ભજીયા તરાય છે, જલેબી તરાય છે, જોવાનું કામ આંખો કરે, પાણી વાળે મોઢું, અને આ બે ભેગા થઈ અને તમારા મનને દબાવે, ખવડાવી દે, નહીં ચાલે, આ તો ખાઈ જ લેવું પડશે. એટલે તમારું મન નબળું હોય, ઇન્દ્રિયોનું ગુલામ હોય, એટલે તમને શરીરમાં તકલીફ છે કે નથી કઈ જોવા ન રહો, અને પછી પાણીપુરી મળતી હોય કે ભજીયા હોય કે જલેબી ઝાપટવા બેસી જાઓ છો.
આ તમારી ઇન્દ્રિયો તમારી પાસે કામ કરાવે છે. કેમ? તમારું મન તમારી ઇન્દ્રિયોનું ગુલામ છે. યોગશાસ્ત્રએ આના રસ્તા આપ્યા છે. યોગશાસ્ત્રે અદ્ભુત રસ્તા આપ્યા છે. અને દુનિયાની તમામ સમસ્યાઓ જે છે ને આ બધી ઇન્દ્રિયો થકી છે. તમામ સમસ્યાઓ, દરેક માણસની સમસ્યાઓ પાછળ એની ઇન્દ્રિયો જવાબદાર છે. અને આ ઇન્દ્રિયો રાજા થઈને બેસી ગઈ છે મનની. હવે મનને ઇન્દ્રિયોનો રાજા બનાવવા માટે યોગશાસ્ત્રે રસ્તા આપ્યા છે. અદ્ભુત રસ્તા આપ્યા છે. શું રસ્તા આપ્યા છે? તો યોગશાસ્ત્ર એવું કહે છે કે તમારું મન જે છે ઇન્દ્રિયોનો રાજા આવવું જોઈએ. એટલે એમને એક વાક્ય આપ્યું છે, ઇન્દ્રિયોનો રાજા મન અને મનનો રાજા શ્વાસ. આ એક વાક્યમાં આખી દુનિયાની તમામ સમસ્યાઓનું સમાધાન આમાંથી મળી જાય છે. આ એક જ વાક્ય યોગશાસ્ત્રએ આપેલું કોઈ અદ્ભુત વાક્ય હોય ને તો આ એક જ હું એને માનું છું કે ઇન્દ્રિયોનો રાજા મન અને મનનો રાજા શ્વાસ. હવે તમારું મન જે છે ઇન્દ્રિયોનું ગુલામ છે. હવે એને રાજા કરવું છે તો તમારે શું કરવાનું કે તમે શ્વાસને કાબૂમાં કરી નાખો. શ્વાસ તમારા કાબૂમાં લાવી દો એટલે એની મેરે ઇન્દ્રિયો, મન જે છે તમારું મન ઇન્દ્રિયોનું રાજા થઈ જશે. ઉલટું થઈ જશે આખું. હવે શ્વાસને કાબૂમાં કરવાનો હોય. અત્યારે શ્વાસ તમારી કાબૂમાં નથી. તમે 1 મિનિટમાં કેટલી વાર શ્વાસ લો છો અને છોડો છો એ તમારા કાબૂમાં નથી. તમે ગણતાય નથી, તમને ખબર નથી, તમારા કંટ્રોલમાં નથી. યોગશાસ્ત્ર એમ કહે છે કે ઇન્દ્રિયોના રાજા થવું હોય તો તમે મનને કાબૂમાં કરો, તમારા શ્વાસને કાબૂમાં કરો. જો તમે શ્વાસને કાબૂમાં કરશો તો તમારું મન જે છે ઇન્દ્રિયોના રાજા બની જશે. સીધો હિસાબ છે, આમાં કશું નથી. તો ઇન્દ્રિયોના રાજા થવા તમારે શ્વાસને કાબૂમાં કરવો પડશે. અને શ્વાસને કાબૂમાં કરવો હોય તો તમે તમારા શ્વાસ જે ભરો છો અને કાબૂમાં કરવા પડશે. તમે દર મિનિટે જેટલા શ્વાસ ભરો છો અને છોડો છો એને કંટ્રોલ કરવાનું તમારો પાવર વધારો. તમે કંટ્રોલ કરતા શીખી ગયા તો તમારી ઇન્દ્રિયો તમારા મનની ગુલામ થવાની ચાલુ થશે. તમારું જેટલો શ્વાસ ઉપર કાબુ વધતો જશે એટલી તમારી ઇન્દ્રિયો મનની ગુલામ થવાની ચાલુ થશે. એટલે આખું ઉલટું થઈ જશે. અત્યારે ઇન્દ્રિયો ઉપર બેસી ગઈ છે, મન ઉપર, તો મન ઉપર આવી જશે, ઇન્દ્રિયો નીચે આવી જશે અને મન કહેશે એમ ઇન્દ્રિયો કામ કરશે. શરત શું? તમે જો શ્વાસને કંટ્રોલ કરો તો. શ્વાસને કાબૂમાં કર્યો એટલે બધાને કાબૂમાં કરી નાખ્યા. બરાબર છે? તો ઇન્દ્રિયોને કાબૂમાં કરવાનો આ એકમાત્ર રસ્તો છે. એટલે જેટલા શ્વાસ તમે ધીમા કરશો, કંટ્રોલ કરશો. અને તમને એક સાદો એક્ઝામ્પલ આલું. તમે નાના હતા એટલે પહેલાં રસીકરણ થતું અને રસીકરણ કરવા ડૉક્ટરો આવતા ઇન્જેક્શન આલવા, રસી આલવા. તો આ ડૉક્ટર રસી આપે ને એટલે શું કહે છોકરાને ખબર છે? બેટા શ્વાસ ઊંડો ભર. એટલે પેલો છોકરું શ્વાસ ભરવામાં રહે એટલી વારમાં પેલો અહીંયા ઇન્જેક્શન ઘુસાડી દે. એટલે પેલાનું ધ્યાન ક્યાં હતું? શ્વાસમાં. એટલે પેલું અહીંયા અંદર ઘૂસ્યું તો એનો દુખાવો એને ખબર પડે નહીં, ખબર જ ના પડે અને ઇન્જેક્શન અપાઈ જાય. તમે ઇન્જેક્શન લેવા જો ડૉક્ટરો આજ કે છે ઊંડો શ્વાસ લો એટલે પેલો તમે શ્વાસમાં રહો એટલામાં પેલો ઘુસાડી દે. એટલે તમને ઇન્જેક્શન આલ્યું ના આલ્યું ખબર જ ના પડે. આ અદ્ભુત ક્રિયા છે. તમારી ઇન્દ્રિયોના રાજા થવું હોય તો તમારે શ્વાસને કાબૂમાં કરવો પડશે. અને શ્વાસને કાબૂમાં કરવા માટે તમારું ધ્યાન અહીંયા લાવવું પડશે. આંખ બંધ કરીને ધ્યાન અહીં લાવો તો જ તમે શ્વાસ કાબૂ કરી શકો. એ સિવાય કાબૂમાં થાય નહીં. અને શ્વાસને કંટ્રોલ કરવાની પ્રેક્ટિસ કરો. જેટલા ધીમા શ્વાસ કરી શકો એટલા કરવાની પ્રેક્ટિસ કરજો. તમારી ઇન્દ્રિયો તમારા કાબૂમાં આવતી જશે. અને એક વખત ઇન્દ્રિયો કાબૂમાં આવી ગઈ પછી તમે રોડ ઉપર જતા હો, જલેબી તરાતી હોય, ભજીયા ઉતરતા હોય, પાણીપુરી વેચાતી હોય, તમારી આંખો જોવાનું કામ કરશે પણ એ મનની ગુલામ છે. તમારું મન એનો રાજા છે. એટલે તમે પેલા ગુલામનો ઓર્ડરને ઓબે થશો નહીં. એને ફોલો નહીં. એ પેલી ભલે માગણી કરે પણ તમારું મન એને નહીં કામ કરવા દે, એનો ઓર્ડર નહીં માને. અને જે દિવસે તમારી ઇન્દ્રિયોના તમારું મન રાજા થઈ ગયું, દુનિયાની કોઈ સમસ્યા તમને ચિંતા કરાવી શકશે નહીં. દુનિયા જાય ભાડમાં. હા, ગમે તે થાય, ભૂકંપ આવે, બિલ્ડિંગો તૂટી જાય, ગમે તે થાય,
તમારું મન વિચલિત થશે નહીં, તમને કોઈ ચિંતા નહીં થાય, તમે પરિસ્થિતિને સંભાળી શકશો. એટલે અત્યારે આ શટડાઉનના સમયમાં જે લોકો ચિંતિત છે, જે લોકો ટેન્શનમાં આવી ગયા છે, અને મોટાભાગનો કોઈ વ્યક્તિ એવો નથી કે જે માનસિક રૂપે સહેજ પણ એને ચિંતા ના હોય, તો એ વ્યક્તિઓ આ પ્રયોગ પહેલો ચાલુ કરી દે. ધીમા, લાંબા ને ઊંડા શ્વાસ આ તમામ માનસિક રોગીઓ માટેનો અક્ષીર ઇલાજ છે. એની કોઈ દવાઓ નથી. અને સાથે સાથે તમારું અન્ન અને પ્રાણ બંને શરીરને સારા કરી નાખો. તમે ખોરાક સારો આપો, લીલા પાંદડા ખાવાનું ચાલો, કાચું ખાઓ, રો ફૂડ ખાઓ, અન્નમય શરીર સારું કરો, અંદર નવું મટીરિયલ, રો મટીરિયલ સારું આલો, તમારું લોહી નવું બનશે લીલા પાન ખાશો એટલે. અને તમે થોડા પ્રાણાયામ કરી લો, ઓક્સિજનનો પુરવઠો વધે એટલે પ્રાણમય સારું થાય, તમારું અન્નમય સારું થયું અને બંને સારા થશે. અને તમે આ પ્રાણાયામ કરશો, શ્વાસને કાબૂમાં કરશો એટલે તમારું મનોમય શરીર સારું થશે. અને મનોમય શરીર સારું થયું તો તમારી ઇન્દ્રિયો તમારી ગુલામ થઈ ગઈ, અને ઇન્દ્રિયો ગુલામ થઈ ગઈ એટલે તમે જગતના રાજા. તમારું આ જે સ્ટેજ જે છે ને એ જ તમારું ઈશ્વર સ્વરૂપનું સ્ટેજ કહેવાય. દાનવમાંથી દેવત્વ જવાનો આ એકમાત્ર રસ્તો છે. તમે દેવ સ્વરૂપ થઈ જશો પછી તમારા માટે કોઈ સારો નથી, કોઈ ખોટો નથી, કોઈ વસ્તુનો ફાયદો નહીં દેખાય, કોઈનો ગેરફાયદો નહીં દેખાય. આ કોરોનાના નુકસાનની આપણે વાતો કરીએ છીએ, પણ એના ફાયદા કેટલા થયા છે એના તરફ આપણે ક્યાંય લક્ષ આપતા નથી. કુદરત કોઈ કર્મ એકલા ફાયદાવાળું કે એકલા નુકસાનવાળું કરી શકતી જ નથી. જે કર્મ, જે કુદરતનું જે એક્શન તમને નુકસાનમાં દેખાતું હોય, કુદરત એ ફાયદા માટે કરતું હોય છે. અને તમને જે ફાયદો લાગતું હોય એ કુદરત માટે નુકસાનવાળું હોય છે. અહીંયા ઉલટું હોય છે. માણસ કરે એ કુદરત માટે નુકસાનવાળું જ હોય છે, અને જ્યારે કુદરત કરે છે એ માણસ માટે નુકસાનવાળું હોય છે, કુદરત માટે ફાયદાવાળું છે. અને કુદરત બહુ ઊંચી છે, એનો માણસ પહોંચી શકે નહીં. કુદરત જે કંઈ કરે છે એના માટે કરી રહી છે. આ કોરોનાના શટડાઉન કર્યું છે તો એના ફાયદા પુષ્કળ છે, એની ચર્ચા કરીશું. આજે આપણે ટાઈમ ઘણો બધો લાંબો થઈ ગયો છે. એના લાભ તરફ નજર નાખો. તમે વિચારો કરો કેટલા ફાયદા થયા. આ બધા તમે વિચાર કરશો ને તો તમને દેખાશે કે આટલા નુકસાન એક બાજુ છે, ફાયદા સામે એટલા ને એટલા જ ફાયદા હોય. જેટલો ખાડો પડે એટલો ટેકરો થાય. આ બેંક બેલેન્સ જેવું છે. તમારા ખાતામાં બેલેન્સ વધ્યું ક્યાંથી? તો કોકના ખાતામાં ડેબિટ થયું એટલે વધ્યું. આ કુદરતનો નિયમ છે, બરાબર છે. તો કોઈ પણ કર્મના લાભ અને ગેરલાભ હંમેશા સાથે જ હોય છે, એકલી કદાપી વસ્તુ હોતી નથી. આ ધ્યાન રાખો, અને આ ધ્યાન આવી જશે પછી તમારી ચિંતાઓ ઓછી થતી જશે. અને જે માનસિક રોગીઓ છે એ લોકોએ પહેલાં તો એ વિચારવાનું કે જે સમસ્યાનું સમાધાન તમારી પાસે નથી એની ચિંતા તમે કરવાથી તમને શું લાભ થવાનો? કોઈ લાભ નથી. તમારા છોકરાની બહુ સારી મળશે, ખોટી મળશે, તમારા હાથમાં જ નથી. એ તમે કંટ્રોલ જ નહીં કરી શકો. એ છોકરાઓ નક્કી કરશે, એ વિચારીને લાવશે, એ ગમાડશે નહીં ગમાડે. એ છોકરાઓને તમે જેવી શિખામણ આપી છે એ એવું કામ કરવાના છે. એ તમારા હાથની વાત નથી. તમારો ધંધો કેટલું કમાઈ આવશે એ તો પરિસ્થિતિ ઉપર છે. જ્યારે ઘણા ફેક્ટર કામ કરે છે, એમાં તમારી એકલી હોશિયારી કામ નથી આવતી, એમાં ઘણું બધું ફેક્ટર્સ કામ કરે છે. આ બધાનો સરવાળો થઈને તમે આ કરી શકવાના છે. તો હા, ચિંતા કરો, પણ એવી ન કરો કે તમારું શરીર બગડે, ઘરની અંદર બીજા ચિંતામાં આવી જાય, તમને રોગ થઈ જાય એવી ચિંતા ના કરો. એટલે ચિંતા પણ એની એક ક્વોલિટી હોવી જોઈએ કે નુકસાન શરીરને ના થવું જોઈએ, તમારા કુટુંબને ના થવું જોઈએ, એ પ્રકારની ચિંતા. અને ચિંતા ન કરો, ચિંતન કરો. ચિંતાને ચિંતનમાં કન્વર્ટ કરો. આ જ એની સમસ્યાનું સમાધાન છે. બાકી માનસિક રોગોની કોઈ દવાઓ નથી. મેં ક્યાંય કોઈ વ્યક્તિઓને સાજા થયેલા જોયા નથી, જ્યાં સુધી એનું પ્રાણ, અન્ન અને મન સારું નહીં થાય ત્યાં સુધી. તો આપણી નવી ભોજન પ્રથા કે નેચરલ ડાયટ સિસ્ટમ આપણી જે છે યોગાહાર, એને સમજો, એને એડોપ્ટ કરો, જોડે તમારું અન્નમય, પ્રાણમય, મનોમય શરીરને સારું કરો. આ બધા સાથે સાથે પ્રયોગ કરો. તમે ચિંતાઓમાંથી બહાર આવી જશો, તમારા ઇન્દ્રિયોના રાજા થઈ જાઓ. અને એનો રસ્તો મેં તમને બતાવી દીધો છે, તો ઉપયોગ કરજો. અને બેસ્ટ લક. તમને ચોક્કસ ફાયદો થશે પ્રયોગ કર્યા પછી. કંઈ ને કંઈ સમસ્યા હોય તો મને મારો કોન્ટેક્ટ નંબર છે જ તમારા જોડે, છતાં હું કહી દઉં છું 9173602208. કોન્ટેક્ટ કરી શકો છો.
વોટ્સએપ કરવો, સમય લઈ લેવો, કયા સમયે વાત કરવી છે, પછી તમે વાત કરી શકો છો. બરાબર. તો આજે માનસિક રોગો વિશે આટલું વાતો પૂરું કરીશું. આમ તો ઘણી બધી વાતો હોય છે જે બધી કરવાનો આપણા જોડે સમય નથી હોતો. છતાં કોઈ વાત તમને કંઈ કન્ફ્યુઝન હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. નમસ્કાર. જય માતાજી.